નર્મદા પંચકોશી પરિક્રમામાં રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓનું કીડિયાળું ઉભરાતા ભીડ બેકાબુ બનવાની શક્યતા હતી। જોકે દંડાવડી કરવાના બદલે નર્મદા પોલીસે એક સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો। પીઆઈ વીકે ગઢવી અને તેમની ટીમે પરિક્રમાવાસીઓને સુરક્ષાના ભાગરૂપે અટકાવ્યા અને તે સમય દરમિયાન રામધૂનની રમઝટ બોલાવી લોકસાહિત્ય પીરસીને ભક્તોનું મનોરંજન કર્યું હતું। નર્મદા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા નર્મદા પોલીસે રામધૂન ગવડાવીને લોકોને કંટાળો ન આવે તેવો પ્રયાસ કર્યો। રજાના દિવસોમાં ભીડ વધતી હોવાથી અમે પદયાત્રીઓએ સમયાંતરે રોક્યા હતા। લાઇનમાં ઊભા રહેલા ભક્તો કંટાળે નહીં અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમે રામધૂન અને સાહિત્યના માધ્યમથી પીઆઈ વીકે ગઢવીએ તેમને સમજાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પીઆઈ પોતે કવિ પણ છે। એક ખાખી અંદર કવિનો આત્મા છુપાયેલો હોય તેમણે સાહિત્યનો ઉપયોગ કરી નર્મદા પરિક્રમામાં ભીડને કાબૂ કરવા પોલીસે ભક્તિનો માર્ગ અપનાવ્યો, જે બધાને ગમ્યું અને એક પોલીસ અધિકારી કાયદો અને વ્યવસ્થા જાળવવા સાહિત્યનો કેવી સરસ રીતે ઉપયોગ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પીઆઈ વીકે ગઢવીએ આપીને સૌના દિલ જીતી લીધા હતા। ભક્તોએ જણાવ્યું હતું કે અગાઉ અમે ભીડમાં ભારે ધક્કામુક્કીનો અનુભવ કર્યો હતો, પણ આ વખતે પોલીસે આટલી હળવાશ અને મનોરંજનના મૂડમાં જોઈને ખૂબ જ ગમ્યું। ધાર્મિક સ્થળો પર પોલીસનો આવો નરમ અને મિત્રતા ભર્યો વ્યવહાર હોવો જોઈએ। પીઆઈ ગઢવી સાહેબે અમને ખૂબ જ મદદ કરી અને ભક્તોને પરિક્રમાનો થાક ઉતારી દીધો। ભક્તોના મતે પોલીસનો આ અંદાજ તેમને માનસિક શાંતિ આપે છે અને પરિક્રમાનો થાક ઓછો કરવામાં મદદરૂપ થાય છે। આ વર્ષે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં આશરે 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હજુ પણ સતર્કતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે। નર્મદા પોલીસ તમારી આ યાત્રા સફળ રહે એના માટે પ્રયત્નશીલ છે અને તમે 15 મિનિટનો અમને સહકાર આપશો। ફરીથી બોલશો નર્મદે હર। બધા મજામાં? શ્રી રામ જય રામ જય જય રામ। હજી આ ઉભા છે તમે નથી પડતા, તાળી પાડો, મગજની નસું ખુલી જાય તમારે। 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।